ભરતભાઈ, આને કયા ગોટા કહેવાય? દેશી આવે ઈ જ કહેવાય કે મિત્રો મારી કાંઈ? પાસે શાકભાજીની ઘણી બધી બિયારણનું કામ કરું છું, દેશી બીજ બેંક ચલાવું છું. તમે મિત્રો વિડીયોમાં તમે જોઈ શકશો છો અલગ અલગ પ્રકારના અમે વિડીયો બનાવી રહ્યા છીએ. રીંગણમાં તો ખાસ, કારણ કે અત્યારે મિત્રોને બધા રીંગણ, મરચાં, ટમેટામાં મને બહુ ફોન આવતા હોય. તો જે શોખીનો છે, રીંગણના શોખીનો છે, એનો મારી પાસે મિત્રો લગભગ 20 થી 25 પ્રકારના રીંગણના હું બીજ તૈયાર કરી રહ્યો છું. અને જે કોઈ પણ મિત્રોને રીંગણના બીજ જોતા હોય ઘર માટે, નાના નાના પેકિંગ બનાવી અને લગભગ મે અથવા જૂન મહિનામાં તમને બધી વેરાયટી જેટલી માગશો એના બીજના પેકેટ મળી જશે. ભરતભાઈ, આ ખાવામાં આની મીઠાશ અને કેવી હોય? આ ગોટા છે મીઠાશમાં ગોટા છે, મીઠાશ ઓળામાં પણ બેસ્ટ હાલે છે. આપણે જે ભડથું બોલે છે અમુક વિસ્તારમાં, અને નાનકડી સાઈઝ છે, નાના હોય તો તોડી લેવાના. તો અને સ્વાદમાં બેસ્ટ. તો ભરતભાઈ, આ કોઈને બીજ કોઈ મિત્ર લેવા માંગતા હોય તો એને કેવી રીતે તમારી પાસે ત્યાં રૂબરૂ આવવું પડે કે મગાવવું પડે? મિત્રો મારે એવું છે, હું બધાને કુરિયર દ્વારા પહોંચાડું છું, નાના નાના પેકિંગ બનાવીને. બરાબર. ઘર માટેના પેકિંગ બનાવ્યા છે અને ફક્ત કિંમત મેં 20 રૂપિયા જ રાખી છે અને ખાલી કુરિયર ચાર્જ અલગ રહે છે. ધારો કે તમે આખા ગુજરાતમાં કોઈ પણ વિસ્તારમાં રહેતા હોય તો જે મિત્રોને રીંગણના બીજ, ટમેટાના જે સિઝનમાં થતું હોય, ધાણા, મેથી, પાલક, ગાજર, મૂળા, કોઈ પણના બીજ ફક્ત 20 રૂપિયા મળે છે. ધારો કે તમે 10 પેકેટ મગાવો તો 200 રૂપિયા થયા અને 50 રૂપિયા કુરિયરને થયા. તો દરેક મિત્રોને હું આજે મારું બી આપી રહ્યો છું. તમે પણ આ બીજ લેવા માંગતા હો તો નીચે ભરતભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દીધો છે, તો ત્યાંથી વોટ્સઅપ દ્વારા પણ તમે કોન્ટેક્ટ કરી શકો.